સાબરકાંઠાના હિંમતનગર આરટીઓ વિભાગની સર્વર છેલ્લા એક અઠવાડિયાથી ઠપ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા। 10 વર્ષ જૂના કેમેરા અને કમ્પ્યુટર સિસ્ટમ હોવાના કારણે વારંવાર તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેને લઈને દૂરથી લાયસન્સ માટે ટ્રાયલ માટે આવતા લોકો ધરના ધક્કા ખાઈ રહ્યા છે। આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર તપન મકવાણાએ કહ્યું કે ટૂંક સમયમાં જ નવી સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે અને હાલમાં ટ્રાયલ માટેની અપોઇન્ટમેન્ટ મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે। ટેસ્ટ ટ્રેક ખાતે કેમેરા જે છે એ જૂનો કેમેરા હતો, જેથી વરસાદ વાતાવરણમાં કેમેરા બગડી જવાથી રિપેરિંગ માટે આપેલો છે, જેથી ટેસ્ટ ટ્રેક મેન્ટેનન્સમાં હોય બંધ છે। આ સમયગાળા દરમિયાન અમે જે અરજદારો હતા તેઓની એપોઇન્ટમેન્ટ રીશિડ્યુલ કરી તેમને નવી તારીખ આપેલી છે। આ ઉપરાંત જૂની તારીખની એપોઇન્ટમેન્ટ સાથે પણ કોઈ અરજદાર અગાઉ ચાલુ થયા પછી આવે તો એમને પણ અમે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ લઈશું અને સાથે સાથે થોડા સમયમાં નવા કેમેરા હાર્ડવેર સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી પણ ટૂંક સમયમાં થઈ જશે।